અમદાવાદમાં રાષ્ટ્રીય વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી। બાબા ફતેહસિંહજીની શહાદતમાં ઉજવણી થઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલે થલતેજ ગુરુદ્વારામાં હાજરી આપી। થલતેજ ગુરુદ્વારામાં સીએમએ શ્રદ્ધાંજલિ પણ આપી। શીખ ધર્મના ગુરુના દીકરાની શહાદતમાં ઉજવણી કરવામાં આવી। પીએમ મોદીએ વીર બાળ દિવસની પણ જાહેરાત કરી છે। પાંડેસરામાં 1.5 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું। ડમ્પર નીચે આવી જતા આ બાળકનું મૃત્યુ થયું। પાંડેસરા કચરાના પ્લાન્ટ પાસે આ બનાવ બન્યો। બાળક રમતા રમતા રોડ પર આવી ગયું અને આ ઘટના બની ગઈ। પોલીસે અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। સુરતમાં હાર્ટ એટેકથી યુવતીના મોતની આશંકા સેવાઈ છે। અડાજણમાં મહિલા રાત્રે સૂતા બાદ ઉઠ્યા જ નહીં। હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યા। મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે। આ મહિલાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે। અડાજણમાં મહિલા રાત્રે સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યા જ નહીં। હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે। ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય થયા। આજવા રોડ પર બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા। બંધ મકાનમાં તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો હતો। આ તસવીરો જુઓ। આજવા રોડ પર બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવતા લૂંટ કરી। ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય થઈ ગયા અને બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા। લાખોની ચોરીને અંજામ આપ્યો હતો। વડોદરાના આજવા રોડ પર બંધ મકાનમાં તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપ્યો છે। ઠંડી એક તરફ વધારે પડી રહી છે તો બીજી તરફ ગાઢ નિંદ્રામાં ઊંઘતા લોકોને કારણે તસ્કરો હવે ફાવી ગયા છે અને ઠંડીનો લાભ ઉઠાવીને જેટલા પણ બંધ મકાનો છે એને ટાર્ગેટ કરી રહ્યા છે। વડોદરાના આજવા રોડ પર આ તસવીરો જોઈ શકાય છે કે જ્યાં બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવતા ઘણી કિંમતી વસ્તુઓ, દાગીના અને રોકડ રકમની લૂંટ કરી હતી। ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ અંગે રજૂઆત થઈ। વડોદરામાં ઉમેદવારો આજે ફરીથી કચેરીએ રજૂઆત કરશે। 48 કલાકના અલ્ટિમેટમ બાદ નિર્ણય ન કરતા રજૂઆત કરશે। 50 ઉમેદવારો જેટકો કચેરી રજૂઆત માટે પહોંચશે। જેટકોએ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે। ઉમેદવારોએ નવેસરથી જાહેરનામું બહાર પાડવા માંગણી કરી છે। જીના મોટી મારડ ગામ નજીક અકસ્માત થયો। વાહનની સામે ભૂંડ આવી જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો। ડુંગળીના પાલામાં મજૂરી કરવા જતા સર્જાયો અકસ્માત। અકસ્માતમાં 10 થી વધુ ખેત મજૂરો ઈજાગ્રસ્ત થયા। અકસ્માતમાં 7 મહિલા અને 3 પુરુષો ઈજાગ્રસ્ત છે। તો 7 મહિલા અને 3 પુરુષો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે। ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ નજીક આ અકસ્માત થયો હતો। વાહનની સામે ભૂંડ આવી ગયું અને ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો અને આ અકસ્માત સર્જાયો હતો। 10 થી વધારે ખેત મજૂરો આ બનાવમાં ઈજાગ્રસ્ત થયા।